અંકલેશ્વરથી સુરત વચ્ચે મુસાફરોને રિક્ષામાં બેસાડીને તેમની નજર ચૂકવી મોબાઈલ તફડાવી જતી સુરતની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. ત્રણેય તસ્કરો સામે અંકલેશ્વર ઉપરાંત સુરતમાં ગુના નોંધાયાની વિગતો સામે આવી છે. આરોપીઓ પાસેથી ચોરીના 10 મોબાઈલ અને રિક્ષા મળી કુલ 1,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાજેતરમાં સુરત કતારગામ પોલીસે મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી મોબાઈલ ચોરી જતી ટોળકીને ઝડપી પાડી હતી. તેમની પાસેથી ચોરીના 10 મોબાઈલ મળ્યા હતા, જેમાંથી 2 ફોન અંકલેશ્વરમાંથી ચોરી કરી હોવાનું ટોળકીએ કબૂલાત કર્યું હતું. ચોર ત્રિપુટી સામે સુરતમાં 13થી વધુ ગુના દાખલ થયા છે. ચોરીના વધુ 8 ગુના તેમની પૂછપરછમાં સામે આવ્યા હતા. બી ડિવિઝન પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સુરતથી નવાઝ ફારૂક શેખ, મુશ્તાક ખાન, સલીમ ખાન પઠાણ અને કલીમ સલીમ પટેલ નાઓનું ટ્રાન્સપોર્ટ વોરંટથી કબજો મેળવ્યો હતો. આરોપી રિક્ષામાં મુસાફરોની બાજુમાં બેસી જતા હતા અને તેમની નજર ચૂકવીને મોબાઈલ ચોરી લેતા હતા. આરોપીઓનો અંકલેશ્વર પોલીસે કબજો મેળવ્યા બાદ મોબાઈલ ફોન કેવી રીતે અને ક્યાંથી ચોરી હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.